અને હવે વાત કરીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 12મા દિવસની। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે। 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું અને આજે હજુ 12 દિવસ થઈ ગયા, પરંતુ આ અંત ક્યાંય દેખાઈ નથી રહ્યો। એમાં અનેક લોકો પણ માર્યા ગયા છે। ત્યારે આ બધા જ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી છે। મોદી પુતિન વચ્ચે અંદાજે 50 મિનિટ સુધી આ વાતચીત થઈ છે। સૌથી મહત્વના સમાચાર જે સામે આવ્યા છે, અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ જે પુતિન વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી છે ને અંદાજે આ વાતચીત 50 મિનિટ સુધી ચાલી છે। એટલું જ નહીં, મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ તેમણે વાત કરી હતી અને બંને દેશના જે રાષ્ટ્રપતિઓ છે તેમના સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે। આ વાતચીત 50 મિનિટ સુધી ચાલી છે, એટલે કે આ બધા જ વચ્ચે આપણે જોઈ શકાય છે કે ભારતનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું વધારે છે, કારણ કે અત્યાર સુધીમાં જે યુએનએસસી અથવા તો નાટો જે નથી કરી શક્યું એ અત્યારે ભારત કરી રહ્યું છે। બંને દેશ વચ્ચે કેવી રીતે મધ્યસ્થી થાય, સાથે જ બંને દેશમાં આ મામલો કેવી રીતે શાંત પડે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે જે વ્લાદિમીર પુતિન છે રશિયાના રાષ્ટ્રપતિ તેમના સાથે વાતચીત કરી છે। બંને દેશ વચ્ચે 3 તબક્કાની બેઠક પણ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી આ સ્થિતિ એની એ જ દેખાઈ રહી છે। તેવામાં હવે એક બીજા સમાચાર મહત્વના મળી રહ્યા છે કે પીએમ મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ વાત થઈ છે, એટલે કે બંને દેશના જે પણ રાષ્ટ્રપતિ છે તેમના સાથે વાત થઈ છે। વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી, સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી જે સતત રશિયા સામે લડી રહ્યા છે તેમના સાથે પણ તેમણે વાત કરી છે। એટલે કે પ્રધાનમંત્રી હવે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે। બંને નેતાઓ વચ્ચે 35 મિનિટ સુધી આ વાતચીત ચાલી છે। રશિયાના અને યુક્રેનના વચ્ચે પ્રત્યક્ષ સંવાદની પ્રશંસા પણ કરવામાં આવી છે। સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે। એટલે કે હજુ સુધી અનેક લોકો ભારતીયો છે જે યુક્રેનમાં ફસાયેલા છે। જે યુદ્ધ ચાલી રહ્યું છે બંને દેશ વચ્ચેનું એ 12 દિવસ થઈ ગયા છે તેને, તેમ છતાં પણ હજુ કેટલા એવા વિદ્યાર્થીઓ છે, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે, એ લોકોને બહાર લાવવા માટે પણ અત્યારે જે વાત થઈ રહી છે બંને દેશના જે પણ જે રાષ્ટ્રપતિ છે તેમના સાથે વાતચીત થઈ હતી ને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે સ્ક્રીન પર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે રાષ્ટ્રપતિ છે જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે, સાથે જ આ દ્રશ્યો છે જે વ્લાદિમીર પુતિનના છે ને બીજા દ્રશ્યો જે આપને બતાવ્યા એ દ્રશ્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના, જેમના સાથે આજે વાતચીત થઈ હતી। આ બંને દેશના રાષ્ટ્રપતિઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી છે, એટલે કે આ મામલાને કેવી રીતે ઠાળે પાડવો, સાથે જ આગળની દિશામાં કેવી રીતે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે શાંત પડે તેને લઈને સતત પ્રયત્નો હવે કદાચ ભારત કરતું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયેલા છે જેને પરત લાવવા માટે પણ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન પણ ચલાવ્યું। ઓપરેશન ગંગા અંતર્ગત અનેક વિદ્યાર્થીઓને અત્યાર સુધી પરત પણ લાવવામાં આવ્યા, સાથે જ તેમના માટે ગૂગલ પર પણ એક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ગૂગલમાં ફોર્મ ભરે ને પોતાની જાણકારી આપે, જેથી કરીને સરકારને પણ ખબર પડે કે હજુ આટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને એ લોકોને કેટલા ઝડપથી પરત લાવવા। સાથે જ આ દ્રશ્યો તમને અહીંયા દેખાઈ રહ્યા છે, યુક્રેનના દ્રશ્યો છે। અલગ અલગ અહીંયા કેવી રીતે જે પણ સેનાના જે જવાનો છે પોતાનો સામાન પડ્યો છે, બધું જ વેર વિખેર થઈ ગયું છે। નાના બાળકોથી લઈને અનેક જનતા છે દરેક જગ્યાથી ભાગી રહી છે। અત્યાર સુધીમાં યુક્રેનના લાખો લોકો યુક્રેન છોડી ચૂક્યા છે, સાથે જ યુક્રેનની રાજધાની કીવને પણ ખાલી કરી દેવામાં આવી છે। ખેર્સોન પર રશિયન સેનાએ કબજો મેળવી લીધો છે। આવામાં જે દયનીય સ્થિતિ યુક્રેનની દેખાઈ રહી છે, કારણ કે બધું જ તહેશ નહેશ થઈ ગયું છે। રશિયન સેનાએ દરેક જગ્યાએ કબજો મેળવી લીધો છે, જ્યાં જાઓ ત્યાં રશિયન સેના દેખાઈ રહી છે, ગોળીબારી થઈ રહી છે, હવાઈ હુમલા થઈ રહ્યા છે, ગમે ત્યારે હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જે નાગરિકો છે તેમના પણ મોત થઈ ગયા છે। રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હજુ પણ યથાવત છે। 12 દિવસ થઈ ગયા તેમ છતાં પણ હજુ જંગ છેડાયેલી છે। રશિયાના 11,000થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનો આ દાવો કરવામાં આવ્યો છે। રશિયા અને યુક્રેન વચ્ચે જંગ યથાવત છે, જેમાં હજારો સૈનિકો માર્યા ગયા છે। નાટો અને અમેરિકાની યુક્રેનને હથિયારની સહાય પણ આપવામાં આવી છે। 17,000થી વધુ એન્ટી ટેન્ક હથિયાર પ્રદાન કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે।
અને રશિયાના 11,000થી વધુ સૈનિક માર્યા ગયાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। એટલે કે સૌની નજર હતી કે મહાસત્તા અમેરિકા, વિશ્વની જે મહાસત્તા કહેવાય છે, તે શું કરશે, કોને મદદ કરશે। આ બધા જ વચ્ચે અમેરિકાની મદદ યુક્રેનને થઈ રહી છે અને મોટી સંખ્યામાં મિસાઇલ્સ પણ આપવામાં આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં યુક્રેન સતત એકલા હાથે લડતું આવ્યું છે અને જેનો સપોર્ટ હવે મળી રહ્યો છે। એક પછી એક નાટો દેશો હોય કે પછી અમેરિકા મહાસત્તા હોય, બધા જ હવે યુક્રેનની મદદે આવ્યા છે। 11 દિવસમાં રશિયાએ 211થી વધારે જે લોકો છે, સાથે જ ટેન્ક છે પણ તોડી પાડ્યા છે। રશિયાના હજારો સૈનિકોને પણ માર્યા હોવાનો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે। ટેન્ક તોડી પાડ્યા છે, હેલિકોપ્ટર હોય, જે હવાઈ હુમલા કરવામાં આવ્યા હોય, આ બધાનો સામનો યુક્રેન કરતું આવ્યું છે। તો સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવી રહી છે। હજારો વિદ્યાર્થીઓ પાછા લવાઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આપને બતાવી રહ્યા છે કે મહત્વના સમાચાર એક પછી એક સામે આવી રહ્યા છે। હજારો વિદ્યાર્થીઓ હજુ પણ ફસાયેલા છે, તેમને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ભારતમાંથી ચલાવવામાં આવી રહ્યું છે। રેસપોર્ટ એરપોર્ટ પરથી આ વિદ્યાર્થીઓને પરત લાવવાની હાલમાં વાત ચાલી રહી છે। પોલેન્ડથી દિલ્હી માટે વિમાન ઉડાન ભરી દીધી છે, એટલે કે હજુ અત્યાર સુધીમાં અનેક વિમાન ભારત આવી ચૂક્યા છે વિદ્યાર્થીઓને લઈને। હજુ પણ જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે અત્યારે ઓપરેશન ગંગા અંતર્ગત દરેકને એક પછી એક અહીંયા પરત લાવવામાં આવી રહ્યા છે। યુદ્ધમાં હરજોત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ભારત જે પણ ત્યાં લોકો ફસાયા છે તેમને પરત લાવવા માટે અત્યારે ઓપરેશન ગંગા હેઠળ આ કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આ દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। પહેલા એક ભારતીય વિદ્યાર્થીનું ત્યાં મોત થઈ ગયું, ગોળીબારીના કારણે ગોળી વાગતા તેનું મોત થયું હતું। ત્યારબાદ એક પંજાબનો વિદ્યાર્થી હતો જેનું ગંભીર બીમારીના કારણે યુક્રેનમાં મોત થયું હતું। ત્યારે એક આ વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે કે પોલેન્ડથી દિલ્હી માટે એક વિમાન હજુ પણ રવાના થઈ ગયું છે। તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 12 દિવસ થઈ ગયા છે। યુદ્ધ ક્યાંય શાંત પડે એવી સ્થિતિ નથી લાગી રહ્યું, ત્યારે હજુ પણ આગળ હવે શું થશે, કેવી ગતિવિધિ રહેશે, બંને દેશ કોણ માનશે કોણ નહીં માને તેને લઈને હજુ દરેક લોકો વિચારી રહ્યા છે, કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। ત્યારે અત્યારે 12 દિવસ સુધીમાં શું થયું, કેવી રીતે થયું, ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવીએ તો હેલિકોપ્ટર 66 હેલિકોપ્ટર, ટેન્ક 290 જેને તોડી પાડવામાં આવ્યા છે, યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આર્ટિલરી ગન 117 સાથે જ આર્મી કેરિયર 999 છે, જ્યાં બધું જ યુક્રેન દ્વારા નષ્ટ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, બોટ 2 બોટ હતી રશિયાની, એ પણ નષ્ટ કરી દેવામાં આવી છે। કાર જે યુદ્ધમાં વપરાઈ હતી એ પણ 454 કાર હતી જે યુક્રેને નષ્ટ કરી દીધી છે। રશિયાની એટલી જ હદે જવાબ યુક્રેન પણ આપી રહ્યું છે। પહેલા દિવસથી જ્યારે યુદ્ધ થઈ શરૂઆત થઈ હતી, સૌથી પહેલા કીવ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલા મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા, ત્યારબાદ ગોળીબાર કરાયો, હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા, પરંતુ યુક્રેન હજુ પણ અડીખમ છે, રશિયાનો સામનો કરી રહ્યું છે। યુક્રેનની અત્યાર સુધીમાં રશિયાની અનેક વસ્તુઓને તોડી પાડી છે, હવાઈ જહાજ હોય, સાથે જ ફાઇટર પ્લેન હોય, હેલિકોપ્ટર, વિમાન, આ બધું જ નષ્ટ કરવામાં આવ્યું છે। સાથે જ હજારો સૈનિકોને માર્યા હોવાનો દાવો પણ યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે એક પછી એક હુમલા થઈ રહ્યા છે। યુક્રેનમાં અનેક એવા શહેર છે જેના ઉપર રશિયન સેના કબજો કરી ચૂક્યો છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, આ દ્રશ્યો હવાઈ હુમલાના છે, જે દરમિયાન રશિયાની સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો। અલગ અલગ શહેરમાં, મારિયોપોલમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો, ખેરસોનમાં પણ હુમલા થયા હતા તે સમયના દ્રશ્યો, સાથે જ આ ટેન્ક તમને દેખાઈ રહી છે, આ બધી જ અલગ અલગ જે ટેન્ક છે રશિયન સેનાની છે, જે અત્યારે યુક્રેનમાં અલગ અલગ રીતે ઘૂસણખોરી કરી રહી છે, અલગ અલગ જગ્યાએથી ઘૂસણખોરી કરી રહી છે, જેના કારણે અત્યારે તમામ જગ્યાએ યુક્રેને પણ પોતાની સેના ઉતારી દીધી છે। સાથે જ જે પણ અત્યારે શહેર બાકી રહ્યા છે એ પણ અત્યારે ત્યાં આગળ પણ કેવી રીતે કબજે મેળવવો છે તેને લઈને અત્યારે આ દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે। યુક્રેનના દ્રશ્યો છે જ્યાં આગળ હવાઈ હુમલા થઈ રહ્યા છે, મિસાઇલ્સથી હુમલા કરવામાં આવી રહ્યા છે, એટલું જ નહીં, એરક્રાફ્ટથી પણ હુમલા કરવાયા હોવાનો દાવો રશિયા અને યુક્રેન દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં હજારો લોકોના પણ મોત થયા છે। સૈનિકોના તો મોત થયા છે જે અત્યારે લડતમાં, યુદ્ધમાં ઉતરી ગયા છે, કારણ કે યુદ્ધ ભૂમિ અત્યારે યુક્રેન છે, જ્યાં આગળ ખૂબ જ દયનીય સ્થિતિ પણ દેખાઈ રહી છે। પરંતુ આ બધા જ વચ્ચે યુક્રેનની સેના અત્યારે ગંભીર રીતે પીસાઈ રહી છે, કારણ કે રશિયાએ સૌથી પહેલાં કહ્યું હતું
કે અમે હુમલો કરીશું, યુદ્ધ છેડીશું, પરંતુ નાગરિકને, જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. પરંતુ આ બધા જ વચ્ચે અહીંયા સ્થિતિ દેખાઈ રહી છે. જો આ જે દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે કે અત્યારે શહેરની કેટલી ખરાબ હાલત છે અને યુદ્ધમાં રશિયા બરબાદ થઈ રહ્યું છે. અને ગ્રાફિક્સના માધ્યમથી અમે તમને બતાવીએ કે રશિયાને કેટલી હદે કેટલું મોટું નુકસાન થયું છે. કારણ કે અત્યારે રશિયાના અનેક વસ્તુઓ, આર્થિક રીતે તો રશિયાને નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ યુક્રેનમાં જ્યારે લડત ચાલી રહી છે ત્યારે અનેક વસ્તુઓ રશિયાની નષ્ટ પણ થઈ ગઈ છે. હજારો સૈનિકો રશિયાના મર્યા છે તેવો યુક્રેન દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ દ્રશ્યો આ યુક્રેનના દેખાઈ રહ્યા છે, જ્યાં અલગ અલગ શહેરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે ક્યાં કેવી સ્થિતિ છે.